अंकल, धर्मेश अंकल, कहाँ गया? ओ डमू डार्लिंग। ઓહ, કોણ છે ભાઈ તું? હા, અને આ શું રીત છે? તું કોણ છે? ધર્મેશ અંકલ ને બોલાવ જા. એનો નાનો ભાઈ છું અને બહાર ગયા છે. શું કામ છે બોલ ને. એને બોલાવ, મારે એની સાથે વાત કરવાની છે. પહેલા વ્યવસ્થિત બેસ અને પછી વાત કર તું મારી સાથે. વ્યવસ્થિત ચાલશે? આ શૂઝ કાઢ તારા. નહીં કાઢું. શું કરીશ? સોફો ગંદો થાય છે અમારો. હવે શું કરીશ? મારવાનો છે મને? દેખા, જો હું આજે જીમ જઈને આવ્યો છું. જો મારું છે. જો બ્રુસલી, તું જે હોય તે, પણ મારા ઘરમાં શું કામ ઘૂસ્યો છે અને મારા ભાઈનું કામ શું છે તારે? અરે નથી ઘરે એમ તો કહું છું, સંભળાય છે? ફોન તો હશે ને એની પાસે, ફોન કરીને બોલાવો. જો હું પોલીસમાં ફોન કરું ને પહેલા તું બોલી દે કે તું આ મારા ઘરમાં શું કામ ઘૂસ્યો છે. ઓ માય ગોડ, પોલીસની ધમકી. મને પોલીસની ધમકી બહુ જ ગમે. એક કામ કર, પેલા તારા ભાઈને ફોન કર અને એને પૂછ કે મુન્નો આવ્યો છે. પોલીસને ફોન કરું, પછી જો તારો ભાઈ હા પાડે ને તો તું પોલીસને ફોન કર, પછી કહેતો હોય તો હું ફોન કરીશ. બસ પેલા એકવાર ભાઈને ફોન લગાવ. હા ચાલ. જો ભાઈને ફોન નથી કરવો, જે કંઈ પણ હોય તું મને કહી શકે છે. હા મુન્ના ભાઈ. અચ્છા, તારી સાથે વાત કરીશ તો ચાલશે ને? હા ચાલે જ ને. ઓકે, તો હવે સાંભળ, તારા ભાઈ પાસેથી છે ને મારે લાંબા ટૂંકા હિસાબના પૈસા લેવાના છે, પણ એક કામ કર, તું અત્યારે મને 2 લાખ રૂપિયા આપી દે. ચાલ. 2 લાખ રૂપિયા? અરે તારી પાસેથી ક્યારે મારા ભાઈએ પૈસા લીધા અને શેના પૈસા તને આપવાના? એ તારે જાણવાની જરૂર નથી. તે કીધું ને કે વાત કરો તો મેં તને કહી દીધું 2 લાખ રૂપિયા લેવા આવ્યો છું. 2 લાખ રૂપિયા આપી દે એટલે હું ચાલ્યો જઈશ. અને છતાં પણ તને એવું લાગતું હોય તો તું પોલીસને ફોન કરી દે. અરે અત્યારે મારી પાસે કોઈ પૈસા નથી અને છે ને આ તમારી દાદાગીરી છે ને ઘરમાં ના બતાવવાની હોય. સાંભળો. હા બોલ બોલ, સાંભળું છું, કાન ખુલ્લા જ છે, બોલ. હા છે ને આ તમારી રીત નથી. હા મારા ભાઈએ કઈ બિઝનેસ માટે પૈસા લીધા તમારી પાસેથી? હા, એક રીતે જોવા જઈએ તો બિઝનેસ તો ખરો, કારણ કે આ મારો બિઝનેસ છે. તો જુઓ, એમને છે ને ધંધામાં નુકસાન ગયું છે. આ તમારા પૈસા ખોટા નથી થવાના. તમારા પૈસા તમને મળી જશે. બીજી વાર ઘરે ના આવતા. અમે લોકો ઘરે હોઈએ ના હોઈએ, મારા ભાભી એકલા ઘરમાં હોય છે. આવી રીતે ઘરમાં ઘૂસશો ને તો તમારા ઉપર કેસ થશે, સમજ્યા તમે? ઓ ભાઈ, ઓ તને હમણાં કયું ખબર નથી પડતી? ગજની વાળો પ્રોબ્લેમ છે, ભૂલી જાય છે તું. હા, પોલીસ વાળી વાત કરી ત્યારે કીધું એ ફરીથી રિપીટ કરું, તે કેસ કરવાની વાત કરે છે. અને જો સાંભળ, મારી તો આ જ સ્ટાઇલ છે. તને પ્રોબ્લેમ હોય ને તો હજી પણ તું ફોન કરીને એકવાર નક્કી કર કે પોલીસને ફોન કર, પણ એટલું યાદ રાખજે કે આબરૂ તારા ભાઈની જશે, મારી નહીં જાય. કારણ કે મારી તો કોઈ આબરૂ છે જ નહીં. આપણને તો પોલીસ વાળા ઓળખે જ છે, બધાને ખબર છે કે મુન્નો શું છે. ઓકે, તું ફોન કર. તને તારા પૈસા મળી જશે. હા, હું ભાઈ સાથે વાત કરી લઈશ અને જાણી લઈશ. કારણ કે તું તો કહેતો નથી ને કે તારે શેના પૈસા લેવાના છે. એ વહીવટ બધા છે ને મારે નથી કરવાના, એ તારે ને તારા ભાઈને સમજવાનું, બરાબર છે? તું મને પૈસા આપતો હોય તો હું તારી પાસેથી લઈને જાઉં, નહીં તો તારા ભાઈને બોલાવ, એ આપશે. કારણ કે મારી પાસે અત્યારે પૈસા નથી. हाँ तो कहीं वांधो नहीं ने, भाई ने बुलाओ ने, बड़े भैया को बुलाओ, वो पैसे देंगे, जाओ. और वो मेरे को ना भी नहीं बोल सकते. મેં કહ્યું ને હું એમની સાથે વાત કરીશ અને પછી તને તારા પૈસા આપી જઈશ. અને મેં પણ કહ્યું ને કે હું પૈસા લીધા વગર નહીં જાઉં. તને એક વખતમાં કઈ સમજ પડતી નથી લાગતી. લાગે છે નાનો હતો ને ત્યારે તે બોર્નવિટા નથી પીતું, હે ને? એટલે યાદશક્તિ થોડી કમજોર છે. મારી યાદશક્તિ કમજોર નથી, પણ તે બરાબર સાંભળ્યું નહીં. તને તારા પૈસા મળી જશે. બીજી વાર ઘરમાં ના ઘૂસતો અને મારા ભાઈને પણ ફોન ના કરતો. ઓ માય ગોડ, ડેશિંગ હીરો, હે? ડરતોય નથી. અચ્છા લગા મેરે. ના ડરી ગયો. ડર્યો હે? હા હા તો થોડું ડરવાનું, હે? કારણ કે લુકમાં આવ્યો છું, થોડું ડરવાનું. હા મુન્નાભાઈ. હવે છે ને ભાઈને કહેજે કે હિસાબ આપી જાય. હા તો કહું તો છું, હિસાબ આપી જશે. હા, તમારા પૈસા તમને મળી જશે, પણ બીજી વાર મારા ઘરે ના આવતા. નહીં તો મુન્નાભાઈ આ તમારું અપમાન થાય એ મારાથી સહન નહીં થાય. આઈ લવ યુ. તારો એટીટ્યુડ છે ને, આઈ લવ ઇટ બ્રો. એટલે છે ને આજે હું કંઈ કરતો નથી. હે, મારે પૈસા આપવાના છે ને એટલા માટે હું પણ તમને કંઈ કહેતો નથી અને કરતો નથી. ચાલો હવે છે ને ગુડ બોય બનીને ભાઈને છે ને મારો મેસેજ આપી દેજે
અને જોઈએ તો તું પણ સાથે આવજે એટલે હું તને બતાવું, મારા અડ્ડા પર આવજે, હે ને? મજા આવશે. આપણે રમશું ત્યાં ચોક્કસથી. ખો ખો. હા હા, આ લાઈક ઇટ તમારો અડ્ડો. મને જોવાનું મન થાય છે. આવજે, બતાવીશ હા તને. પાક્કું. યાર, અરે આ શું છે ભાઈ? આ લોકો ઉઘરાણી માટે ઘરે આવે છે? ભાઈ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલની, શું કામ હતું? જુઓ, હવે તમે મને બધી વાત સાચી કરશો કે અરે તમે ક્યાં ફસાણા છો, શું થયું છે, આ તમારા બિઝનેસમાં કેટલો લોસ ગયો છે, તમે કોની પાસેથી કેટલા રૂપિયા લીધા છે, અને એ પણ ગુંડાઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા છે? અરે ના ના હાદી, એવું કાંઈ નથી, તું જે સમજે છે એવું. મોટા ભાઈ, મારાથી પ્લીઝ વાત ના છુપાવો. હું માનું છું કે ઘરની બધી જવાબદારી તમે સારી રીતે નિભાવો છો, તમે તમારી બધી ફરજ નિભાવી જ છે, ક્યારેય તમે તમારી ફરજમાંથી ચૂક્યા નથી. હું તમારી રિસ્પેક્ટ કરું છું અને હું દિલથી કહું છું ભાઈ કે હું તમારી મદદ કરવા માંગુ છું. તમારો નાનો ભાઈ છું તો તમે મને નહીં કહો? અરે એવું નથી ભાઈ, આ બિઝનેસ હોય એની અંદર તો ચડાવ ઉતાર આવતા હોય, કોઈની પાસેથી પૈસા લેવાના દેવાના, એટલે તું એ બધું ટેન્શન નહીં લે, એ બધું હું જોઈ લઈશ. ટેન્શન નહીં લે? તમે ઘરની બહાર જાઓ છો ત્યારે તમે વિચારો છો કે ઘરમાં ભાભીની હાલત શું છે, હું શું વિચારું છું, અને આજે શું થયું ઘરમાં એ તમને ખબર છે? અરે ભાઈ, આવું બિઝનેસમાં પ્રોબ્લેમ હોય એટલે ઘરમાં થોડું ટેન્શન રહે. તું એ બધું છોડી દે, હું બધું સંભાળી લઈશ. અરે શું ટેન્શન રહે મોટા ભાઈ? સમજવાની કોશિશ કેમ નથી કરતા? આ તમે જેની પાસેથી રૂપિયા લીધા છે એ હિસાબ કરવા માટે ઘરમાં ઘૂસી ગયો હતો. આ કોઈ મુન્નાભાઈ કરીને હતો, ગુંડો દેખાતો હતો ને દાદાગીરી કરીને મારી સાથે વાત કરતો હતો. સારું થયું કે હું ઘરમાં હતો, કદાચ ભાભી એકલા હોત તો એની સાથે ગેરવર્તન કરત તો? છે જવાબ તમારી પાસે કોઈ? અને મેં પોલીસની ધમકી આપી તો મને સામો કહે છે કે તારા ભાઈને પૂછીને પોલીસ સ્ટેશનમાં ફોન કરી દે, નહીં તો હું કરી દઉં છું. મોટા ભાઈ જરાય ડરતો નહોતો. તમે એવા તો કેવા વ્યક્તિ પાસેથી રૂપિયા લીધા છે કે તમે ગભરાવ છો પણ એ નહીં. મોટા ભાઈ જુઓ, સમજવાની કોશિશ કરો. આજે નહીં કહો તો ક્યારે કહેશો? અરે હું તમારી મદદ કરવા માટે તૈયાર છું ને. અરે નથી જોતી તારી મદદ મારે, બહુ તારી પાસે પૈસા આવી ગયા છે, હું સમજુ છું કે હરી ફરીને થોડી થોડી વારે કહે છે કે પૈસાની જરૂર હોય તો મને કહે છે, પૈસાની જરૂર, મારા હાથ છે હજી, હું કમાઈ શકું છું, અને બધી મુસીબતમાંથી હું મારી જાતે બહાર નીકળી શકું છું. જ્યારે હોય ત્યારે પૈસાની મદદ હું કરીશ, પૈસાની મદદ હું કરીશ. ભાઈ જુઓ, ગુસ્સો નહીં કરો. સોરી, મને ગુસ્સો આવ્યો એટલે તમારી સામે ઊંચા અવાજે મેં વાત કરી. પણ જરાક તો વિચાર કરો કે એ લોકો ઘર સુધી પહોંચી ગયા છે. તમે મને આખી વાત નહીં જણાવો તો મને ખબર કેવી રીતે પડશે કે એ લોકો સાથે કેવી રીતે વાત કરવી? અને ભાભીને પણ, ભાભીને તો આ ઘરમાં જ રહેવાનું છે. કહેશો મને હવે? પ્લીઝ મોટા ભાઈ, તમને મારા સમજે વાત કરશો કે નહીં? સાંભળ ભાઈ, તે મને સામ આપીને મજબૂર કરી દીધો છે, પણ એમાં એવું છે કે શું છે? આદિ, આપણા બોલો ને. બિઝનેસની અંદર કોઈ લોસ નથી ગયો, પણ શું પણ? હવે હું તને કેવી રીતે કહું કે કે જે વાત હોય તમે મને કરી શકો છો મોટા ભાઈ, હું છું ને તમારી સાથે. હા, આપણે ગમે તેમ કરીને તમને ટેન્શન નથી અપાવવું મારે. હું તમને બહાર કાઢીશ ને. આ જે કંઈ પણ મુસીબત હોય ભૂલી જાવ એને અને વાત કરો મને. શું છે? અરે, ટેન્શન એવું છે કે આજે તે વાત કરી કે પેલો ઘરે આવ્યો તો એ, અને એક છોકરી છે મીરા કરીને, જે મને તમને? કેવી રીતે બોલો ને મોટા ભાઈ, એ લોકો તમને શું?
એક દિવસ હું ઓફિસે જઈ રહ્યો હતો અને એ મીરા રસ્તામાં મને મળી અને એ મને કહે છે કે હું જોબ કરું છું ને મારી તબિયત સારી નથી. અરે તે મેં માણસાઈની રીતે એને દયા કરી અને એને ઘરે મૂકવા ગયો અને ચક્કરનું નાટક કરીને મારી ઉપર પડી અને હું એને માનવતાની દ્રષ્ટિએ સંભાળવા ગયો અને પેલો તો એણે અમારા ફોટોગ્રાફ્સ લઈ લીધા અને મને બ્લેકમેલ કરે છે કે હું આ સોશિયલ મીડિયામાં ફોટો મૂકી દઈશ અને તમારી બદનામી કરીશ. અને એ બદનામીના બીકે ને બીકે મેં એને કેટલા રૂપિયા આપ્યા અને મને હજી પણ એ રૂપિયા માંગવા જ આવ્યો હતો. 2 લાખ રૂપિયા માંગતો હતો મારી પાસે. મોટા ભાઈ, તમે ફસાઈ ગયા છતાં તમે વાત કરવાનું ના સમજ્યા? જરાક તો વિચાર કરો. હા, વાત તમારે પહેલા જણાવવાની હતી. આવા લોકોને તો આટલો જ મોકો જોતો હોય છે કે તમે ડરી જાઓ. તમે ડરી ગયા એટલે એનો ફાયદો ઉઠાવતા હતા અને તમે કઈ એક્શન ના લીધી. તમે ડરતા હતા કે ભાભીને ખબર પડશે, મને ખબર પડશે તો તમારી આબરૂ જશે. નહીં, તમે ફસાયા છો. હા, તમે જરાય ચિંતા નહીં કરતા. હા, આનો ફેસલો તો હું જ કરીશ. એ લોકોને હું સબક શીખવાડીશ. હું છું ને. હા, હવે જુઓ તમારી પાસે કેવી રીતે પૈસા માંગે છે. આજ પછી ક્યારે તમારી પાસે પૈસા તો શું ફોન પણ નહીં કરે, તમને સામા પણ નહીં મળે. અરે હું છું ને. તમે જુઓ ખાલી હું શું કરું છું. તમારો નાનો ભાઈ તમને બચાવીને રહેશે. તમે જરાય ચિંતા નહીં કરો. મારી વાત સાંભળ ભાઈ. એ લોકો બહુ મોટા ગુંડા છે યાર. એ લોકોને પોલીસથી કઈ ફરક નથી પડતો તો આપણે એને શું કરી શકવાના? પ્લીઝ ભાઈ, તમે શાંતિથી ઘરમાં જાઓ, બેસો. હું હમણાં થોડી વારમાં જાઉં છું. અરે પણ મારી વાત સાંભળ આદિ. અરે હા, કાંઈ સમજતો નથી. એ લોકો શું કરી બેસશે અને પોલીસનો કે સમાજનો કોઈ ડર નથી અને ખોટા વાયરલ કરી દેશે તો હે ભગવાન, શું કરું?